મારે રંગાવું કેસરિયા રંગમાં, જે પરમાત્માએ મને આ કેસરિયા રંગમાં રંગાઈ દીધી છે. અને સાચે એવું સપનું લાગે છે મને તો કે હું સંયમ લઉં છું. એવા મારા પ્રભુ. આજકાલની લાઈફમાં બધાને ક્રેઝ હોય છે કે મારા નેમિનાથ દાદા, મારા આ દાદા, મારા આ દાદા. તો મને કોઈ ક્રેઝ નથી. મારા નાનપણથી લઈને આજ સુધી વન એન્ડ ઓનલી પરમાત્મા એટલે શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા. એ પરમાત્મા એટલે ભલે શંખેશ્વરના રાજા કહેવાતા હોય, પરંતુ એ શંખેશ્વરના તો હશે, પણ મારા દિલના રાજા એવા શંખેશ્વર પાર્શ્વનાથ દાદા, જેમને મને કોઈ એટલે કહેવાય ને કે સંસારમાં ભૌતિક સુખોની તો કોઈ કમી આપી જ નથી, પણ આધ્યાત્મિક સુખને માનવાની પણ કોઈ કમી નથી આપી. મેં જ્યારે વિચાર્યું કે મારે આ કામ કરવા છે, હું પરમાત્માને કંઈ કહેતી નથી કે મારે આ કામ કરવું છે. મેં કહ્યું તારે કરવું છે, કરવું હોય તો કર. ડાયરેક્ટ ધમકી. કેમ કે પરમાત્માને છે ને ક્યારે રિક્વેસ્ટ કરવાની જ નહીં, કેમ કે જલ્દી માનતા નથી. અને મારી એવી આદત છે કે હું કોઈને રિક્વેસ્ટ કરતી નથી. ડાયરેક્ટ ધમકી આપી દેવાની. ભલે કામ થવું હોય તો થાય, દાદાના ભરોસે છોડી દેવું. હું ધમકી આપું ને દાદાને, તરત મારી સ્વીકાર કરી જ લે છે. ક્યારેય કમી નથી આવવા દીધી. મુહૂર્ત પહેલાં વિચાર્યું, 5 દિવસ પહેલાં શક્રસ્તવ કરવો છે. ગોડીથી પાર્શ્વનાથ દાદાનો શક્રસ્તવ થઈ ગયો. ક્યાંથી થયો, કોને કરાવ્યો, કયા દેરાસરમાં થયો, કાંઈ ખબર નહીં, બસ થઈ ગયો. મુહૂર્તના પછી સિરોડીમાં પહેલી વખત એવું કહેવાય ને કે અદ્ભુત દેવલોકથી દેવો સાક્ષાત એ દાદાનો અભિષેક કરવા આવ્યા હોય ને એવું લાગ્યું હોય. અહીંયા બેઠેલા ઘણા લોકોએ માન્યું હશે એ પલને, એ પણ થઈ ગયું. આજે પણ મારે એવું જ હતું. મને કોઈએ કીધું કે પાર્શ્વનાથ દાદા નથી. મેં કીધું કાંઈ નહીં, ઠીક છે, દાદાના આવું હતું તો આવશે. સવારે દેરાસર ગઈને એક જ પ્રાર્થના, જો આવવું હોય ને તો તમે જ આવજો. કેમ કે મને તમારા ઉપર જ વધારે સ્નેહ કહો, લાગણી કહો, પ્રેમ કહો, વિશ્વાસ કહો, કંઈક પણ. અને સાચે આવી જ ગયા. આજે એવો શક્રસ્તવ થયો ને, એવો શક્રસ્તવ. સંયમ લેવા જઈ રહી છું, આટલી સ્થિર છું. એમાં કોઈ સૌથી મોટું રીઝન હોય તો એ સૌથી મોટું રીઝન છે મારા શંખેશ્વર પાર્શ્વનાથ દાદા. એવા વડિયાળ દેશના રાજા, કલિકાલ કલ્પતરુ, પ્રગટ પ્રભાવી, મારી જીવન સૃષ્ટિના સર્જનહાર એવા શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. રામ રાજ્યના રાજા, એવું કહેવાય કે જેમની પ્રજાનો હું અંશ બનવા જઈ રહી છું. એવા સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય દેવી શ્રીમદ વિજય તબાગચ્છાધિપતિ રામ સુરેશ્વરજી માયસમના ચરણોમાં કોટી કોટી વંદન. એવું કહેવાય કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. હું સાહેબ જોડે ગઈ, એક એવા આચાર્ય માયસમ જોડે કે સરળ, ક્યારેય કોઈના માટે કોઈ ભેદભાવ નથી. ભલે નાનું આવે કે મોટું આવે, કંઈ ફરક નથી પડતો. જૈનો આવે કે અજૈના. એવા મારા પરમ ઉપકારી પરમ પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદ વિજય અભયદેવ સુરેશ્વરજી માયસમના ચરણોમાં કોટી કોટી વંદન. એવું કહેવાય કે સાધુ જીવનમાં તો ઈચ્છાનો વિરોધ જ હોય, ક્યારે ઈચ્છા હોતી જ નથી. પણ પરમાત્મા પ્રત્યેની તો ઈચ્છા હોય ને કે મારે પરમાત્માને મળવું છે. એવી એક ઈચ્છા છે ને એક આચાર્ય ભગવાનને પણ હતી કે મારે નાકોડા જવું છે ને નાકોડાના દાદાને ભેટવું છે. પણ એવી એક સ્થિતિનું નિર્માણ થઈ ગયું કે આ મગરવાડામાં એમને બોલાવી લીધા. જવું હતું ત્યાં પાર્શ્વનાથ દાદાના ત્યાં, નાકોડા પાર્શ્વનાથ, આવી ગયા સિદ્ધિદાયક પાર્શ્વનાથ દાદાના ત્યાં. એવા મમ દીક્ષાદાતા પરમ પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદ વિજય રત્નચંદ્ર સુરેશ્વરજી માયસમના ચરણોમાં કોટી કોટી વંદન. પ્રાચીન સમયમાં એક કવિ હતા ઉદયરત્ન સુરેશ્વરજી માયસમ. જો એમનું એવું લાગે ને કે એ તમારે માનવું છે કે ઉદયરત્ન માયસમે કેવી ભક્તિ કરી છે, કેવા કવિ હતા, તો વર્તમાનના
કવિ એટલે કે પરમ પૂજ્ય આચાર્ય દેવી શ્રીમદ વિજય ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી એક વ્યક્તિ એવી છે કે તમે બધા ઓળખતા જ હશો, કોઈને કંઈ કહેવાની જરૂરત જ નથી. મગરવાડાના રાજા અને મારા પરમ ઉપકારી, મને અહીંયા સુધી લાવનારા, મને અહીંયા સુધી સ્થિર કરનારા અને આ મગરવાડાનું નિર્માણ કરનારા એવા, અરે જેમને કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિ આવે સદા ફેસ ઉપર સ્માઈલ, ક્યારે સ્માઈલ તો જતી જ નથી, ભલે ઓપરેશન કરાવ્યું હોય કે કંઈ પણ હોય સ્થિતિમાં, એવા પરમ પૂજ્ય આચાર્ય દેવેશ વિમલ ગચ્છાધિપતિ પ્રદ્યુમ્ન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. મગરવાડા જેના નામે ચાલી રહ્યું છે, મગરવાડાના રાજા તો ભાઈ માણસ જ છે, પણ મગરવાડામાં સ્થિર એટલે કે મગરવાડા તીર્થને સંભાળનારા, ભલભલાની દુનિયાને હલાવનારા, મગરવાડા તીર્થની ગાદી, એ ગાદીના ગાદીપતિ એવા સોમ વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય સાધ્વીજી સરળ સ્વભાવી સંયમપૂર્ણ શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. જેમનું મુખ સદા હસતું જ રહે, ક્યારે એવું ના લાગે કે આપણે પરાયા છીએ, પરાયાનો ક્યારે અહેસાસ થવા દેતા જ નથી, એવી મારી ગુરુ મૈયા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી શરદપૂર્ણ શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. એવું કહેવાય છે આ દુનિયામાં કે જો સંસારમાં એન્ટ્રી કરવી હોય ને તો એક માની કુક્ષીની જરૂર હોય છે. માની કુક્ષી વગર આ મનુષ્ય ભાવમાં આપણે ના આવી શકીએ, એટલે કહેવાય કે અનિવાર્ય માની કુક્ષી એ અનિવાર્ય છે. એવી જ રીતે જો સંસારથી એક્ઝિટ કરવી હોય ને, એટલે કે મોક્ષ પદને પામવું હોય ને, તો એ મોક્ષ પદ પર મને ચલાવનારા એવી મારી ગુરુ મૈયા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી દ્રષ્ટિપૂર્ણ શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. હું એક ફેક્ટ વાત કરવા જઈ રહી છું. મારે કોઈ સ્પીચ બોલવાનો કોઈ રસ નથી મને, કેમ કે આપ એટલા બધા જ્ઞાની છો ને કે મારે તમને વંદન કરવા પડે છે. આ સ્ટેજ ઉપર કેટલાય મુમુક્ષુની સ્પીચ સાંભળી હશે. સાંભળી છે કે નહીં સાંભળી? હા યા ના? યસ યા નો? કેટલો જીવનમાં સુધાર આવ્યો? એક પોઈન્ટ, એક ડગલું, એક માટીનો કણ જેટલો સુધાર પણ આવ્યો. તો આટલું સાંભળીને હું તો કહું, સાધુને પરિગ્રહ નથી કરાતો, સાચી વાત છે. તો તમારે આટલો પરિગ્રહ કરીને, વિચારોનો પરિગ્રહ કરીને શું કરશો? એના કરતાં તો સંસાર વધારવાનું કામ કરો ને. એટલા મુમુક્ષુની સ્પીચ સાંભળવા જાઓ તમે. કેટલી વિદાયમાં ગયા હશો. મારી દીક્ષા પહેલાં જ 22 એપ્રિલની દીક્ષા થઈ. 35 મુમુક્ષુ. કોણ કોણ ગયું હતું વિદાયમાં? સાચે કહેજો, કેટલી વિદાય જોઈ હશે, કેટલા મુમુક્ષુઓના ઉદ્ગાર જોયા હશે, એમની લાઈફ સ્ટોરી જોઈ હશે, એમને ભાવો કેવી રીતે આવ્યા એ જોયું હશે, એમના ઉપકારીનો જોયા હશે. કેટલો સુધાર આવ્યો. એમના ઉપકારીને યાદ કરીને એવું જીવનમાં નથી થતું કે મારા પણ કોઈ ઉપકારી હોય, કેમ કે આ સંસાર અસ્થિર છે. ભલે આપણને અત્યારે સુખ લાગતું હશે, બધું પરમાનન્ટ છે, બધું મળે છે, પૈસા છે, ધન છે, સુખ છે, સંપત્તિ છે, બધું જ છે. ક્યારેક હલી નથી જતા, ક્યારેક પૈસાની કમી નથી આવતી, ક્યારેક સુખોની કમી નથી આવતી. મારું આ નથી માનતી, મારી જેઠાણી નથી માનતી, મારા એમ નથી થતું, ક્યારેય નથી લાગતું. તો ક્યારે એવું મનમાં વિચાર પણ નથી આવતો તમને લોકોને તો કે મારો કોઈ તો ઉપકારી હોવો જોઈએ કે મને સંસારમાં સ્થિર તો કરી શકે એટલીસ્ટ. એટલી સ્પીચ સાંભળતા જો તમને આટલો પણ તમને અંદરથી ના થાય કે જીન શાસન જ મહાન છે, તો પછી શું? આટલું બોલીને, આટલું મારું ગળું વેસ્ટ કરીને શું મતલબ? મારે તમને કોઈ સંસાર પ્રત્યે, કોઈ સંયમ પ્રત્યે, તમે તો બહુ જ જ્ઞાની છો બધાને. હમણાં કહું ને કે અહીંયા વ્યાખ્યાન આપવું છે તો પાઠ ઉપર બધા બેસી જાય, અને વ્યાખ્યાન આપવામાં તો બધા માસ્ટરી કરી લીધી છે.
કે મારે સાહેબ આવું ના થાય ને આવું થાય, મારે સાહેબ આ ખોટું છે ને આ ખોટું નથી. તમે શીખવાડવા વાળા અને તમે પોતે શું કરો છો? શ્રાવકનો કોઈ કર્તવ્ય